નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવેલ. આરોગ્ય કર્મચારીઓની પડતર વિવિધ માંગણીઓ જેમાં MPHW, FHW, ટેકનિકલ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો, ખાતાકીય પરીક્ષા રદ કરવી, ફિક્સ પગારના બદલે રેગ્યુલર પગાર ધોરણથી ભરતી કરવી તેમજ પ્રમોશન સહિતની માંગને લઈને આવેદન આપવામાં આવેલ. ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ સમયસર આપવા વગેરે માંગણીનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ. આ તકે મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત અંતર્ગતના ક્લાસ 3 વર્ગના આરોગ્ય કર્મીઓ હાજર રહેલ. અહીં કલેક્ટર, DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીને અનુક્રમે આવેદન આપવામાં આવેલ. આ તકે આરોગ્ય કર્મીઓ દ્વારા જણાવવામાં આવેલ કે આગામી દિવસોમાં પણ આજથી શરૂ થયેલ તેમની અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે. તેઓ દ્વારા માંગ કરાઈ હતી કે સરકાર દ્વારા સત્વરે આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવે. આગામી સમયમાં જ્યાં સુધી આ પ્રશ્નોનું અમારા મુખ્ય બે પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે અને મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અમને જે કોઈ પણ સૂચન આપવામાં આવશે એ તમામ કાર્યક્રમો અમે જાહેર કરશું. મારું નામ કૃપાલ સામતભાઈ હળિયા, પ્રમુખ જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ. આજ રોજ અમે અમારા આરોગ્ય કર્મચારીને લગત બે પ્રશ્નો બાબતે તારીખ 5/3 ના રોજ માસસીએલ નો કાર્યક્રમ આપેલ હતો અને સરકારશ્રીમાં 10 દિવસનું અલ્ટિમેટમ આપેલ હતું કે અમારા મુખ્ય બે પ્રશ્નો અમારી કેડરને ટેકનિકલ ગણી અને પગાર વિસંગતતા જે છે એ દૂર કરવી અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી. આ બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય અમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવેલ નથી, જેથી અમે આજ 17 તારીખના રોજથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છીએ અને આ બાબતે અમે કલેક્ટર સાહેબને, DDO સાહેબને અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આ બાબતનું આવેદનપત્ર આપેલ છે.